એટલે આ મોદી ભાજપના ફૂલ ભક્તો તમારા આકાનો તો અમે મને લાગે મગજ હેંગ મારી ગયો, મગજ સટકી ગયો લાગે. આજે પાછું નવું આવ્યું. મોદી સાહેબ એમ કે છે કે અમે જીએસટી ઘટાડી તો કોંગ્રેસવાળાએ ભાવ વધારો કર્યો. હવે અક્કલ મઠાઓ, ભૂંડ ભક્તો, ગોદી ભક્તો, હું તમને એટલું જ કહેવા માગું છું કે સરકાર તમારી છે તો બિચારા વચ્ચે કોંગ્રેસવાળા ક્યાંથી આવે? હવે કોઈ પ્રોજેક્ટ હોય, હવે ધારો કે સાયકલ કોઈ કંપની બનાવતું હોય તો એનો ભાવ વધારો કે ઘટાડો એ સાયકલવાળા કંપનીવાળા કરે. હવે એની અંદર કોંગ્રેસ ક્યાંથી આવે? 30 વર્ષથી તમારું શાસન છે, તમે વડાપ્રધાન બન્યા, મુખ્યમંત્રી બન્યા, અને એમ છતાં તમે એવું કહેવા માગો છો કે કોંગ્રેસવાળા ભાવ વધારો કરે છે. અક્કલ મઠાઓ, થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. બિચારું કોંગ્રેસ તો ક્યાંય સરકારમાં નથી તો ક્યાં તંબુરામાંથી ભાવ વધારો કરે કોંગ્રેસ? તમે નરા હાલીને હાર્યા છો લોકોને ઉલ્લુ બનાવવા માટે. કોંગ્રેસે ઓલું કર્યું, કોંગ્રેસે પોંસડું કર્યું, કોંગ્રેસે ઢોંકડું કર્યું, પણ તમારી સરકાર છે એ તો તમે અક્કલ મઠાઓ વિચારો. નકળા શું હાલી નીકળ્યા છો ઉલ્લુ બનાવવા માટે? મિત્રો, બને એટલો આગળ વિડીયો શેર કરો. આ મોદી સાહેબને દેવું જ છે, પબ્લિક બધી ગાંડી છે. હું કહું બધું સાચું માની લે છે, પરંતુ નાના 5 વર્ષના છોકરાને ખબર પડે કે જેનું શાસન હોય ને એ જ ભાવ વધારી શકે ને એ જ ભાવ ઘટાડી શકે. એટલે મોદી સાહેબને હું એટલું જ કહેવા માગીશ કે તમે જે આ કહો હો ને કોંગ્રેસનું, ને એ કહેવાનું બંધ કરી દો. તમારી સરકાર છે અને તમે ડબલા બીજા ઉપર ચડાવો હો, થોડીક તો શરમ કરો.